થરાદ જિલ્લામાં અધિકારીઓ કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ કરતા અચાનક પહોંચી ગયા ગેનીબેન ઠાકોર પછી થઈ જોવા જેવી। મિત્રો, બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે ગરમાવો નહીં પણ જાણે જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। નવા બનેલા વાવ થરાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણીમાં જ મોટો હોબાળો મચ્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ઠાકરસિંહ રબારીએ વહીવટતંત્ર પર એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો। શું ખરેખર અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે? શું લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે? આજે આપણે આ વિડીયોમાં આખી ઘટનાની વિગતવાર માહિતી મેળવીશું, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। થઈ શકે તો એક લાઈક જરૂર કરજો। ઘટનાની શરૂઆત થાય છે ઉમેદવારી ફોર્મની ચકાસણીના દિવસથી। ગેનીબેન ઠાકોરનો આરોપ છે કે ચૂંટણી અધિકારીઓ મનમાની કરી રહ્યા છે। અહીં કોંગ્રેસના ઉમેદવાર જોગાભાઈએ સૌથી પહેલું ફોર્મ ભર્યું હતું, બાદમાં તેમણે ભાજપ તરફથી પણ ફોર્મ ભર્યું। હવે ચૂંટણી પંચના નિયમ મુજબ જે પક્ષ તરફથી પહેલું ફોર્મ ભરાયું હોય તેને જ માન્ય રાખવું જોઈએ, છતાં અધિકારીઓએ આ બાબતે નિર્ણય લટકાવી રાખ્યો છે। બાબરમીઠા તાલુકા પંચાયત। મિત્રો, અહીં તો હદ થઈ ગઈ છે। આદિવાસી અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પાસે તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં 2 બાળકોના નિયમનું બહાનું કાઢીને તેમનું ફોર્મ રદ કરાયું છે। ગેનીબેનનો સવાલ એ છે કે જો સમાન સ્થિતિ ભાજપના ઉમેદવારની હોય તો તેમનું ફોર્મ વેલિડ કેમ રખાયું? અધિકારીઓ પર આકરા પ્રહાર। મિત્રો, આ મામલે માત્ર ગેનીબેન જ નહીં પણ ઠાકરસિંહ રબારીએ પણ મેદાન સંભાળ્યું છે। તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરે છે। સારી પોસ્ટ પર નોકરી ચાલુ રાખવાના વાયદાઓ આપીને અધિકારીઓ પાસેથી ખોટા કામ કરાવવામાં આવી રહ્યા છે। ઠાકરસિંહ રબારીએ તો ત્યાં સુધી કહી દીધું કે તમે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લો છો, કોઈ પક્ષના ગુલામ નથી। તેમણે મામલેદાર વાઘેલા સાહેબ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી છે કે જો કાયદાને ખોલીને પી જશો તો હાઈકોર્ટમાં તમારે જ જવાબ આપવો પડશે। ઇતિહાસ અને ગદ્દારીનો હવાલો। મિત્રો, આ વિવાદમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલી વાત છે ઠાકરસિંહ રબારીનું ભાવુક અને આક્રમક નિવેદન। તેમણે ઇતિહાસના પાના ખોલ્યા। તેમણે અધિકારીઓની સરખામણી માનસિંહ સાથે કરી। તેમણે કહ્યું કે જેમ મહારાણા પ્રતાપ સામે માનસિંહે ગદ્દારી કરી હતી તેમ અધિકારીઓ લોકશાહી સામે ગદ્દારી કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી કે જો લોકશાહીની હત્યા થશે તો થરાદની જનતા પાળે થઈ જશે પણ પાછી પાણી નહીં કરે। થરાદની ધરતી પર એવું યુદ્ધ ખેલાશે કે અધિકારીઓને બચવાનો સમય નહીં મળે। કોંગ્રેસની આગામી રણનીતિ। તો હવે આગળ શું? કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે। તેઓ આ મામલાને હાઈકોર્ટ અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે। અધિકારીઓના નામજોગ ભાષણ કરીને જનતા વચ્ચે જશે અને તંત્રની પોલ ખોલશે। જો ન્યાય નહીં મળે તો આખા વિસ્તારમાં જન આંદોલન છેડવાની પણ તૈયારી છે। મિત્રો, લોકશાહીમાં ચૂંટણી એ પર્વ છે, પણ જો અધિકારીઓ જે તટસ્થ નહીં રહે તો પ્રજાનો વિશ્વાસ ડગી જશે। ગેનીબેન ઠાકોર અને ઠાકરસિંહ રબારીના આક્ષેપોમાં કેટલું સત્ય છે તે તપાસ બાદ જ ખબર પડશે, પણ એક વાત નક્કી છે કે થરાદનું રાજકારણ અત્યારે ચરમસીમાએ છે। તમારો બાબતે શું માનવું છે? શું અધિકારીઓ ખરેખર દબાણમાં કામ કરી રહ્યા હતા? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ ચૂંટણીમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।